નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાતી કાર્યક્રમ સાત સંગાતની ટીવી ચેનલમાં અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. દર વખતની જેમ તમારા માટે બહુમુખી પ્રતિભા હોય કે આપણા સંસ્કૃતિની જે પણ એક વારસાગત કળા હોય કે પ્રતિભા એને તમારી સમક્ષ લાવવાનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે મારો હંમેશા તમારી સાથે રાઇટ હિયર ઓન 104.9 FM ગુજરાતી ચેનલ સાત સંગાતમાં. અને આજે અમારી સાથે એક એવી બહુમુખી બહુઆયામી પ્રતિભા છે જેનું નામ છે સિદ્ધાર્થ રાંદેરિયા. આ એક એવું નામ છે જેને તમે ગુરુ બ્રહ્મામાં જોયા છે, જેને તમે ગુજરાતી ફિલ્મ સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએમાં જોયા છે કે પછી સુપર ડુપર ગુજરાતી નાટકની સિરીઝ ગુજ્જુભાઈમાં જોયા છે. એવા બહુમુખી પ્રતિભા સિદ્ધાર્થભાઈ, તમારું સ્વાગત છે આ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ. અને ડાલસમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સો પહેલી વાર તો તમે ડાલસમાં નથી આવ્યા, મને લાગે છે ત્યાં સુધી તમારો આ ત્રીજો કે ચોથો નાટ્ય પ્રયોગ છે ડાલસમાં. યસ. તો કેટલા વર્ષોથી તમે ડાલસમાં આવો છો, અમેરિકામાં આવો છો, કેવો તમારો અનુભવ રહ્યો છે અમેરિકા તો ભારતીય શ્રોતાઓ અને અમેરિકન શ્રોતાઓ વચ્ચે? જસ્ટ ટુ ગિવ ઇન્ફોર્મેશન, મારી સ્ટેજની કારકિર્દી કેરિયર ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ 40 years. વેરી ગુડ. સો સિન્સ ધેન આઈ બીન ડુઈંગ પ્લેઝ રેગ્યુલરલી. અને અમેરિકાની કદાચ પહેલી મારી વિઝિટ હતી ઇન 94. Since then I have been traveling on and off. Mine is not very regular in the sense કે હું દર વર્ષે અમેરિકા આવું છું એવું બનતું નથી. શરૂઆતમાં તો એ તબક્કો પણ એવો હતો જ્યારે આટલા બધા પ્રયોગો પણ થતા નહોતા, માત્ર સેટરડે સન્ડેના શો હોય. બટ આઈ સ્ટાર્ટેડ, આઈ થિંક માય ફર્સ્ટ વિઝિટ વોઝ વિથ માય પ્લે કોલ્ડ ભાઈ. અચ્છા. જેના પરથી હિન્દી ફિલ્મ બની વાસ્તવ. અચ્છા, સંજય દત્તની જે ફિલ્મ હતી દેટ વોઝ, હા, પછીથી ફિલ્મ બની. પહેલા મેં અહીં નાટક કર્યું હતું ભાઈ નામથી અને બહુ સફળ નાટક, અને એ વખતે અમેરિકા આવવાનો મોકો મળ્યો પહેલી વાર. ત્યાર પછી તો ઘણા બધા નાટકો સાથે ઘણી બધી વાર આવી ગયો અને ડલાસમાં પણ છેલ્લા ગુજ્જુભાઈના લગભગ બધા જ પોપ્યુલર પ્લેઝ અહીંયા કર્યા છે તમે. તો ગુજ્જુભાઈની વાત નીકળી એના પરથી મને એક વિચાર આવ્યો કે ગુજ્જુભાઈની સિરીઝ ઘણા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ અને એમાં જે વિષય હોય છે, જે કથા વસ્તુ હોય છે, એ આપણી સમાજમાં બનતી જ ઘટનાઓમાંથી હોય છે. તો તમે જ્યારે આ વિચારો છો તો તમારા માટે સમાજની ઘટના હોય છે કે તમે એને કારણ કે એને એન્ટરટેનિંગ બનાવવું પણ એટલું જ જરૂરી છે. તમારે એક વિષય, એક મેસેજ આપવો છે સોસાયટીને, પણ એટ ધ સેમ ટાઈમ તમારે એને હાસ્યાસ્પદ બી રાખવું છે. તો તમે કેવી રીતે આનું બેલેન્સ રાખો છો? નહીં, ઇટ્સ સિમ્પલ. પહેલી વાત તો એ છે કે કોઈ પણ કૃતિ પસંદ કરીએ તો સિન્સ આઈ એમ કનેક્ટેડ વિથ કમર્શિયલ ગુજરાતી થિયેટર, એટલે આપણે પહેલાં વિચાર એ કરીએ કે ભાઈ લોકોને આમાં ગમત પડશે કે નહીં. અને ગુજ્જુભાઈનો ઉદ્ભવ થયો લગભગ 2007માં. પહેલું નાટક મેં જે કર્યું હતું ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું, 2007, વે બેક ધેન. ત્યાર પછી એક કેરેક્ટર પોપ્યુલર થતું ગયું, લગે રહો ગુજ્જુભાઈ આવ્યું, એન્ડ સિન્સ ધેન ઇટ સ્ટાર્ટેડ. સો મારા હિસાબે ગુજ્જુભાઈનું પાત્ર એવું હતું કે એક મિડલ ક્લાસ ગુજરાતી માણસ. અને બીજી મજાની વાત એ છે કે ગુજ્જુભાઈ નાટક એટલે કોઈ એક જ બંધાયેલા ચોકઠામાં બંધાયેલા ફેમિલીની વાત નથી કે સેમ. નો, ધ ગુજ્જુભાઈ મેઇન જે લીડ છે એ તમારી સેમ રહે છે, અ મિડલ ક્લાસ મેન હુ રિપ્રેઝન્ટ્સ એઝ ગુજ્જુભાઈ. અને એની આજુબાજુની વાર્તા દર વખતે કંઈક ને કંઈક નવું શોધતા રહીએ અને જેમાં એવું થાય કે ભાઈ એક માણસ ક્યાંક ફસાય ને એમાંથી કેવી રીતે રસ્તો કાઢે, તો એવી રીતે હ્યુમરસ સિચ્યુએશનમાંથી કરતા રહીએ. જરૂરી નથી કે નાટકની પસંદગી વખતે એવું વિચારીએ કે ભાઈ આ સોશિયલી રેલેવન્ટ છે કે નહીં, because the whole idea is of entertainment. So it's not necessary that I have to think about social relevance, but when you do something it is not out of this world you are doing, or તમે કે એવું નથી કે sci-fi પણ નથી આપી રહ્યા. તમે વાસ્તવિકતાની આસપાસ એક ફેમિલી મેન, વાઈફ હોય, પત્ની હોય, સાસુ હોય, દીકરો હોય અને એમાંથી બનતા છબરડાઓમાંથી ઊભું થાય. તો દર વખતે કથાનકમાં એવું ધ્યાન રાખવું કે કંઈક એવું નવું આવે જેથી લોકોને એમાં નાવીન્ય પણ લાગે, મજા પણ પડે, અને ઇટ ટેક્સ ધ લેગેસી ઓફ હ્યુમર વિચ ઇઝ એસોસિએટેડ વિથ ગુજ્જુભાઈ. અને તમને ગુરુ બ્રહ્મામાં પણ જોયા છે સિદ્ધાર્થભાઈ, જે વર્ષો પહેલાં આવ્યું હતું એ નાટક. ગુરુ બ્રહ્મામાં તમારી જે ગંભીર ભૂમિકા હતી, જે હૃદયસ્પર્શી ભૂમિકા હતી, અને ગુજ્જુભાઈમાં પણ એક અલગ અંદાજ, પણ તમે એટલા જ હૃદયને સ્પર્શો છો. તમે હસતા હસાવતા પણ અમારા હૃદય સુધી એટલા જ પહોંચો છો જ્યારે તમે ગુરુ બ્રહ્મામાં એક સિરિયસ રોલ કરતા પહોંચો છો. તો એઝ એન આર્ટિસ્ટ તમે કઈ રીતે, કયા માધ્યમથી શ્રોતાઓ સુધી પહોંચવા માંગશો? તમે ગુજ્જુભાઈ તરીકે કે ગુરુ બ્રહ્માના એક સર તરીકે? નો, આર્ટિસ્ટને શા માટે બાંધી દેવો કે ભાઈ હવે આ કોમેડી જ કરશે? નો,
A complete artist would want to do anything. I can do a negative role also. અચ્છા અને એવું એક મેં નાટક કર્યું છે, એટલું બધું સફળ થયું હતું એ વખતે. જી ઇટ વોઝ કોલ્ડ ચીલ ઝડપ. જી મેં નામ બિલકુલ હાજી, એ INTનું પ્રોડક્શન હતું, ઇન્ડિયન નેશનલ થિયેટરનું. રાઈટ તો એમાં રીમા લાગુ વોઝ ધેર વિથ મી એન્ડ આઈ વોઝ ડુઈંગ અ નેગેટિવ રોલ ઇન ધેટ. અચ્છા તો એ કરવાની પણ એટલી જ મજા આવે. સો આર્ટિસ્ટ માટે તો રોલનું વૈવિધ્ય મળે એટલી એને વધારે મજા આવે. અને જો એ વધારે સારી રીતે પાર પાડી શકે અને લોકોને ગમે તો એ એની સફળતા છે. સફળતા છે સો આઈ વુડ નોટ લાઈક ટુ કન્ફાઇન માય સેલ્ફ ટુ જસ્ટ કે આઈ વુડ ડુ જસ્ટ કોમેડી ઓર જસ્ટ ટ્રેજેડી. દેર આર પીપલ હુ આર કોઈ વધારે કમ્ફર્ટેબલ ના પડો હોય, કોઈક બહુ સરસ આર્ટિસ્ટ હોય જેને સિરિયસ રોલમાં જ તમે પસંદ કરતા હોય, કદાચ કોમેડીમાં એટલો ન પણ ગમે. બટ આઈ બીન લકી દેટ આઈ હેવ ટ્રાઇડ ડિફરન્ટ જોનર્સ એન્ડ પીપલ હેવ એપ્રિશિએટેડ ધેટ. રાઈટ રાઈટ. અને જ્યારે ઝોનરની વાત કરી તમે સિદ્ધાર્થભાઈ, ચાલ જીવી લઈએ 2 વર્ષ પહેલા આવેલું સુપર ડુપર ગુજરાતી ફિલ્મ જે અમેરિકામાં વરસ થયું, ડેલસમાં પણ એના એટલા બધા એના શોઝ થયા છે. Oh really? જી અમે અહીંયાના that's good. I'm happy about અને that. અમે જ્યારે એ ફિલ્મ એઝ એન NRI જોતા હતા અહીંયાના થિયેટર્સમાં, અને એમાં જે પિતા પુત્રનો સંબંધ દેખાડ્યો છે, પિતા પુત્રનો હૃદયસ્પર્શી જે ડાયલોગ્સ કે સંવાદો છે, મેં શ્રોતાઓને અને અમારા દર્શકોને રડતા જોયા છે થિયેટર્સમાં. અને ત્યારે મને થયું કે આ એ જ ગુજ્જુભાઈ છે જે આપણને ખડખડાટ હસાવી શકે છે, અને આ એ જ ગુજ્જુભાઈ છે જે આપણને થિયેટરમાં બેસીને ખબર છે કે આ ફિલ્મ છે છતાં પણ એનો અંતનું જે દ્રશ્ય છે એમાં રડાવી પણ શકે છે. તો મને એ તમારા પાસેથી એક પ્રતિભાવ, અને તમે કહ્યું કે આર્ટિસ્ટને કન્ફાઇન ન કરાય, પરંતુ કયું માધ્યમ ફિલ્મ જેમાં તમને કદાચ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન ના મળે એ તમારા માટે વધારે સરળ છે કે નાટક જેમાં તમે તરત જ પ્રતિભાવ જોઈ શકો છો? નહીં, બોથ આર ડિફરન્ટ ઇન ધેર ઓન વેઝ. જી બે મીડિયમ જુદા છે, તકતાની પોતાની એક મજા છે. જી તો સાથે સાથે હું ફિલ્મને પણ અંડરમાઇન નહીં કરું, કારણ કે ત્યાં પણ યુ સી ધ એડવાન્ટેજ બિંગ ધેર ઇઝ કે ફિલ્મની અંદર તમારો ચહેરો એટલો મોટો થઈ શકે છે, તમારા હાવભાવ, આ માઇન્યુટેસ્ટ રિએક્શન યુ કેન બી કન્વેડ લાઈક દેટ. સ્ટેજ ઉપર હો ત્યારે તમારે છેલ્લી રો સુધી પહોંચવાનું હોય તો એ પ્રમાણેનો અનુભવ અભિનય હોય. બે માધ્યમ એ રીતે જુદા છે, તો બંનેમાં કામ કરવાની મજા આવે. મારો તો પ્રવેશ સિલ્વર સ્ક્રીન જેને આપણે કહીએ, રૂપેરી પડદા ઉપર તો બહુ મોડો થયો. આઈ સ્ટાર્ટેડ વિથ ગુજ્જુભાઈ ધ ગ્રેટ, અને એને બહુ સારી સફળતા મળી. અને એક નવો ચીલો ચાલુ થયો ગુજરાતી ફિલ્મોનો. પહેલાં એક જે કાળ હતો, ત્યાર પછી દેર વોઝ અ બિગ લલ, અને ત્યાર પછી એક નવી મોડર્ન થીમ સાથે મોર અર્બન સબ્જેક્ટ્સ બધા શરૂ થયા. તો એ વખતે વી ટ્રાઇડ ધેટ. માય સન ઈશાન રોટ એન્ડ ડાયરેક્ટેડ. આઈ ડીડ ધ રોલ એઝ વેલ એઝ ધ ડાયલોગ્સ. ત્યાર પછી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ કરી, એ પણ સફળ થઈ. અને આઈ એમ વેરી હેપી કે ચાલ જીવી લઈએ જેવી વાર્તા પણ મારી પાસે આવી. અને દેર વોઝ અ બેલેન્સ, ધ ફર્સ્ટ હાફ વેર ધ કેરેક્ટર ઇઝ જોવિયલ, હસી ખુશી આ તે, અને દેન ઇટ ટેક્સ અ સડન ટર્ન. તો ઇટ વોઝ ફન પ્લેઇંગ દેટ. એન્ડ આઈ થિંક બોથ ધ મીડિયમ્સ આર યુનિક ઇન ધેર ઓન વેઝ. અને એક્ટર માટે પણ એની કસોટી છે, અને કઈ રીતે માધ્યમને અનુરૂપ એમાં કામ કરવું. જી જી. અને અમારા માટે એક કલાકારને અમે રંગભૂમિ પર જોઈએ કે કલાકારને મોટા પડદા પર જોઈએ, અમારા માટે એક દર્શક તરીકે એટલો જ આનંદ આવવાનો છે જ્યારે અમે તમને ગુજ્જુભાઈના રોલમાં જોઈએ, જ્યારે અમે તમને ચાલ જીવી લઈએના પિતાના રોલમાં જોઈએ, કે પછી ગુરુ બ્રહ્મા જેવા કોઈ ગંભીર ભૂમિકામાં જોઈએ. પણ તમે કહ્યું તો એક આર્ટિસ્ટને કન્ફાઇન પણ ન થવું જોઈએ. તો એ સેમ અનુસંધાનમાં, એના જ અનુસંધાનમાં હિન્દી વિશ્વમાં, કારણ કે હવે આપણા રિજનલ થિયેટર્સના ઘણા બધા હિન્દી ફિલ્મી જગતમાં પણ પ્રવેશ લઈ રહ્યા છે, કારણ કે ટેલેન્ટ એટલી જ છે જેટલી હોવી જોઈએ હિન્દી ફિલ્મી જગતમાં બીજા બધે હસ્તીઓ પાસે. તમારો કોઈ વિચાર કે તમને કોઈ એવી તમારી પાસે કોઈ એવી અપેક્ષા ખરી કે મારું નામ હિન્દી ફિલ્મી જગતમાં એટલું જ થવું જોઈએ જેટલા બીજા આપણા ગુજરાતી રંગભૂમિ? એના 2 તબક્કા છે મારી કેરિયરમાં. અચ્છા. આઈ સ્ટાર્ટેડ વે બેક એક્ટિંગ. થિયેટર એવી વસ્તુ છે કે જેમાં એક અભિનેતાએ પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવા માટે ઘણો લાંબો સમય ફાળવવો પડે. તમે સાવ નવા હો ત્યારે નાનું મોટું પાત્ર કરીને તમે શરૂઆત કરો, લોકો તમને ઓળખે નહીં. તમે સારા અભિનેતા હો તો એની થોડી નોંધ લેવાય. લોકો એમ કે હા ભાઈ પેલો સારું કરી ગયો, પણ પેલો નામ કોણ છે ખબર ન હોય. 2, 4, 6, 8 નાટક કરો પછી કદાચ લોકોને તમારું નામ ખબર પડે, પછી તમે લીડ રોલ્સ કરવા લાગો. એ પણ હજી એક તબક્કો છે. પણ
એ કરતાં કરતાં તમે જ્યારે એવી જગ્યાએ પહોંચો કે જ્યારે લોકો એ નામ વાંચીને ટિકિટ લેવા પ્રેરાય, બિલકુલ તમારા નામ અને એનાથી લોકો આવતા થાય ત્યારે યુ સે કે ઓકે આઈ હેવ અરાઇવ્ડ. રાઈટ So this takes a long time in theatre to establish this. You have to keep working. અને any performing arts, it's like this કે every new venture is a new beginning. રાઈટ તમારી પાસ ક્રેડિટ ઉપર તમે આખી જિંદગી ના જીવી શકો. બરાબર સો એવરી ટાઈમ યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. જી તો એટલે ઇટ્સ અ સ્ટ્રગલ ફોર એવરી એક્ટર. જી અને એ કરતાં કરતાં આપણે જેમ આગળ વધીએ એ પ્રમાણે. અને હિન્દીનું થયું એવું કે ધોઝ વર ધ અર્લી ડેઝ જ્યારે એટલું બહુ આસાન નહોતું હિન્દી ફિલ્મોમાં પ્રવેશવું. ઓફકોર્સ પછી તો ટેલિવિઝન પણ આવ્યું, બટ બાય ધેટ ટાઈમ પ્રોબેબલી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિયેટર ઇન ફૂલ સ્ટ્રીમ, ફૂલ સ્ટ્રેન્થ જી એન્ડ ફૂલ સ્ટીમ. એટલે પછી મને ત્યારે થયું કે ભાઈ હવે આપણે જ્યાં ચાલે છે એ બધું છોડીને પાછું અહીંયા સ્ટ્રગલમાં ક્યાં જવું. તો મને બહુ એવું આકર્ષણ ન થયું એ વખતે. અને હવે એવો તબક્કો આવે છે કે ઘણું બધું હિન્દી ફિલ્મોના બહુ આવે છે વાતો હાથે, બટ દેન આઈ એમ ચૂઝી ઓર મે બી એટ ધીસ સ્ટેજ આઈ લુક મોર એટ માય કમ્ફર્ટ લેવલ કે યાર ઠીક છે. તો ગુજરાતીમાં ફિલ્મમાં પણ હવે એવું થયું છે કે ચલો આઈ કેન પુલ ઇટ ઓફ વિથ માય ઓન સ્ટ્રેન્થ એન્ડ નેમ. તો મારે કોઈ હિન્દીમાં એવું નાનું મોટું આવન જાવનવાળું પાત્ર નથી ભજવવું. તો ઇટ હાર્ડલી મેટર્સ ટુ મી મચ. અને લોકોનો પ્રેમ એટલો બધો મળ્યો છે કે એક સ્ટેજનો આર્ટિસ્ટ તો આટલો વિચાર પણ ન કરી શકે. જી જી અને તમારી વાત એકદમ સાચી છે કે તમે જે ગુજરાતી ફિલ્મ જગત હોય કે ગુજરાતી રંગભૂમિનું જે જગત છે એમાં તમારું જે નામ છે, ફક્ત નામથી જ પ્રેક્ષકો આકર્ષાય છે, ફક્ત નામથી જ ટિકિટો હાઉસફુલ થતી હોય છે, ચાહે એક ફિલ્મ હોય ચાલ જીવી લેવી જેવી કે પછી એ નાટકો હોય ગુજ્જુભાઈ જેવા. અને અમારી સાથે અમારા ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતી રંગભૂમિમાં એક એવા કલાકાર ડેલસ સુધી આવ્યા ને અમારી સાથે પ્રત્યક્ષ બેસીને એમણે આપણો સમય ફાળવ્યો, એટલી વાત કરી, આવી બહુમુખી પ્રતિભા જેના તમે બધા ફેન્સ છો, હું પોતે પણ એટલી મોટી ફેન છું. તો મારા માટે સિદ્ધાર્થભાઈ એક બહુ મોટી સદભાગ્યની તક છે કે તમે આટલો સમય માય પ્લેઝર, માય પ્લેઝર. અને અમેરિકામાં પણ એવું હોય છે કે દરેક શહેરનો રિસ્પોન્સ જુદો હોય છે. જી અને એના આર્ટિસ્ટ લુક ફોરવર્ડ્સ કે મને ખબર છે આજે અહીંયા જઈશ ને તો બહુ મજા આવશે. ન્યુયોર્ક, ન્યૂ જર્સીનો શો હશે, હાઉસફુલ ઓડિયન્સ હશે અને સરસ રિસ્પોન્સ પણ મળશે. તો એવું જ એક નામ જે હું ગણાવી શકું ઇઝ ડેલસ. જી બિલકુલ સર. અહીંયા જ્યારે જેટલા પણ શો કર્યા છે ખૂબ મજા આવી છે. અને આઈ કેન સી દેટ કે આજે પણ ઇટ્સ અ સોલ્ડ આઉટ શો અને આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના છે એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. અને એટલે જ દર નવા નાટકે અહીંયા આવું છું વિચ ઇઝ અબાઉટ 2 years. બિકોઝ અને હાડમારી બહુ હોય છે મિત્રો, તમને કહી દઉં અમેરિકા આવીએ ત્યારે this time also in 30 days I'm doing 33 shows. Wow. So you can imagine every day I'm traveling, every day I'm performing. But એકવાર નાટક શરૂ થાય ને લોકોનો પ્રતિસાદ મળે, રિસ્પોન્સ અને એનું હાસ્ય ને તાળીઓ, એટલે બધો થાકો થઈ જાય. એક સ્ટેજ કલાકાર, હું પણ કલાકાર છું સિદ્ધાર્થભાઈ, પણ ઓફકોર્સ તમારી જેમ રંગભૂમિની નહીં, હું કલાકાર છું માઇક માટે અને સિંગિંગ માટે. તો એક નશો હોય છે કે તમારો એક નશો એવો હોય છે કે તમે સ્ટેજ પર જ્યારે પહોંચો ત્યારે એ નશો તમને તમારો બધો થાક ઉતારી દે. તો અમને આશા છે કે આજે અમે તમને એટલો જ નશો આપીએ કે તમારો જેટલા દિવસોનો થાક છે અમેરિકાનો આટલા શોઝનો ઉતરી જાય. અને ફરીથી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. અને ડાલસ એક એવું સદભાગી શહેર છે કે જ્યાં ગુજરાતી કાર્યક્રમ અમે વર્ષોથી કરી રહ્યા છીએ અને તમારા જેવા કલાકારો જ્યારે આવે છે ત્યારે એમની સાથે વાત કરવાનો અમને એક સદભાગ્ય પ્રાપ્ત થાય છે. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર સમય એના માટે. આઈ ઓલ્સો થેન્ક ફનેશિયા ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ટોક ટુ યુ ગાઈઝ. થેન્ક યુ. ધન્યવાદ. આપ સાંભળી રહ્યા હતા એક સુંદર વાતચીતનો સંવાદ સિદ્ધાર્થભાઈ રાંદેરિયા સાથે. મેં કહ્યું તેમ બહુમુખી, બહુઆયામી પ્રતિભા, ફિલ્મ હોય, નાટક હોય કે રંગભૂમિની કોઈ પણ એમનું કેરેક્ટર કે પાત્ર હોય, ખૂબ જ સજીવન કરનાર સિદ્ધાર્થભાઈ રાંદેરિયા આપણી સાથે વાત કરી રહ્યા હતા ફનેશિયાની ગુજરાતી ચેનલ માટે. ધન્યવાદ.